નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 5 ધંધાકીય એકમના નાણાકીય પત્રકો કે હિસાબી પત્રકો, ટૂંકમાં વાર્ષિક હિસાબો તૈયાર કરવા અંગેનું આ પ્રકરણ છે, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં અલગ અલગ 11 હવાલાઓ હોય તો આ હવાલાની વાર્ષિક હિસાબોમાં અસર કેવી રીતે આપવી તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે ક્રમ નંબર 12થી આગળ વધવાનું છે. હવાલાઓની અસર અને હવાલા નોંધ, અને આ માટે આપણે કુલ 4 કોલમ આ રીતે તૈયાર કરેલ હતી. હવે ક્રમ નંબર 12થી આપણે આગળ વધીએ તો 12મા ક્રમનો હવાલો છે કે ખરીદ પરતની નોંધ બાકી. વિદ્યાર્થી મિત્રો, ખરીદેલો માલ પરત કરેલો છે અને એની નોંધ કરવાની જો બાકી હોય તો ખરેખર ખરીદ પરત ખરીદીમાંથી બાદ કરવાનું હોય છે. વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે આપણે ખરીદ માલ પરત હંમેશા બાદ કરશું, અને તેની જ નોંધ જો બાદ કરવાની રહી ગઈ હોય તો આપણે ખરીદીમાંથી આ ખરીદ પરતની રકમ બાદ કરશું. એટલે એક અસર એ આવશે કે વેપાર ખાતે ઉધાર બાજુ જે ખરીદી દર્શાવેલ છે તેમાં ખરીદ પરતની રકમ જે નોંધવાની બાકી છે તે બાદ કરશું. હવે ઉધાર બાજુથી બાદ કરીએ એટલે એક અસર જમા થશે. બીજી અસર ઉધાર આપવાની થશે. તો કઈ બાજુ? તો ખરીદીની સીધી અસર લેણદારને થાય છે, વેચાણની સીધી અસર દેવાદારને થાય છે. તો અહીં ખરીદીમાંથી બાદ કરેલ છે તો મૂડી દેવા બાજુ એટલે કે જમા બાજુ લેણદારો દર્શાવેલ હોય, અને તેમાંથી પણ આ રકમ બાદ કરતા તે ઉધાર અસર થઈ જશે. તો હવાલાની આ રીતે અસર આપવાની થશે. વેપાર ખાતે ઉધાર બાજુ ખરીદીમાંથી આ રકમ બાદ કરવામાં આવશે, અને પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ જે લેણદાર દર્શાવેલ છે તેમાંથી આ રકમ બાદ કરવામાં આવશે. પહેલી અસર જમા થશે, બીજી અસર ઉધાર થશે. અને હવાલા નોંધ જોઈએ તો લેણદાર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા, આ રીતે આખર હવાલા નોંધ થશે. ત્યારબાદ ક્રમ નંબર 13 તરફ આપણે આગળ વધીએ તો વેચાણ પરતની નોંધ બાકી હોય. તો વેચાણ પરતની નોંધ બાકી હોય તો વેચાણ માલ પરત છે એ વેચાણમાંથી હંમેશા બાદ કરવાનો હોય. તે સિદ્ધાંત અનુસાર વેપાર ખાતે જમા બાજુ જે વેચાણ દર્શાવેલ છે તેમાંથી આ રકમ બાદ કરવામાં આવશે. જમા બાજુથી આ રકમ બાદ કરો છો એટલે એ અસર ઉધાર ગણાશે, અને વેચાણની સીધી અસર દેવાદારને થાય છે. આપણે આગળ સમજી ગયા કે જે ગ્રાહકને આપણે વેચાણ કરીએ છીએ તે આપણો દેવાદાર છે, અને એ વેચેલો માલ આપણને પરત કરે છે તો તેટલા દેવાદારની રકમ ઘટે છે. તેથી આ રકમ દેવાદારમાંથી પણ બાદ કરવામાં આવશે. જે મિલકત લેણા બાજુ હોય, ઉધાર બાજુ હોય, ઉધાર બાજુથી આ રકમ બાદ કરો તો તે જમા અસર ગણાશે. આમ એક ઉધાર અને એક જમા અસર થઈ જશે. વેપાર ખાતે જમા બાજુ વેચાણમાંથી બાદ એક અસર, બીજી અસર પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ બીજી અસર. પહેલી ઉધાર અને બીજી જમા. હવે તેની હવાલા નોંધ જોઈએ તો વેચાણ માલ પરત ખાતે ઉધાર થશે અને દેવાદાર ખાતે જમા થશે. તો આ રીતે તેની હવાલા નોંધ પછી જોઈએ તો નંબર 14 ખરીદ પરતની નોંધ વેચાણમાં થઈ ગઈ હોય. હવે છે ખરેખર ખરીદ પરત, અને ભૂલથી આપણે એની નોંધ વેચાણમાં કરેલ છે. તો ભૂલથી વેચાણમાં નોંધ થઈ ગઈ છે તો એ વેચાણ ભૂલથી વધી ગયેલું છે. એ ઘટાડવા માટે તેમાંથી તે રકમ વેચાણમાંથી બાદ થશે, અને વેચાણમાંથી રકમ બાદ થાય એટલે સામે દેવાદારમાંથી રકમ બાદ થાય જ. ખરીદીની સીધી અસર લેણદારને, વેચાણની સીધી અસર દેવાદારને. હવે હંમેશા આપણે આ યાદ રાખી લેવાનું. તો
ભૂલથી વેચાણમાં નોંધ થઈ ગઈ છે એટલે વેચાણમાંથી બાદ, તો બીજી અસર દેવાદારમાંથી બાદ, અને ખરીદ પરતની નોંધ ભૂલથી વેચાણમાં થઈ ગઈ છે એટલે એનો મતલબ એમ કે ખરીદ પરતની નોંધ થઈ નથી. તો આપણે ક્રમ નંબર 12માં શીખ્યા એ મુજબ કે ખરીદ પરતની નોંધ નથી થઈ તો એ વેપાર ખાતે ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે અને પાકા સરવૈયા બાજુ મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ થશે. તો એક પછી એક અસર જોઈએ તો કુલ 4 અસર થશે, પણ ઉધાર જમા સરખું થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, વેપાર ખાતે જમા બાજુ વેચાણમાંથી બાદ, કારણ કે ભૂલથી વેચાણમાં નોંધ થઈ ગઈ છે. વેચાણમાંથી બાદ એટલે સામે દેવાદારમાંથી બાદ, કારણ કે ભૂલથી તમે ઉધાર વેચાણ દર્શાવેલ છે એટલે સામે એટલા દેવાદાર વધી ગયેલ છે, જે ખોટા વધી ગયેલ છે એટલે દેવાદારમાંથી પણ બાદ. કારણ કે આ હવાલા દ્વારા આપણે ધંધાનું સાચું પરિણામ અને સાચી આર્થિક સ્થિતિ મેળવવાની છે, અને એ માટે જે ભૂલથી થઈ ગયેલું હોય એ બાદ કરવામાં આવે ને જે નોંધ નથી થઈ ગયેલ તે ઉમેરવામાં આવે. આ ખાસ યાદ રાખવાનું. તો વેપાર ખાતે જમા બાજુ વેચાણમાંથી બાદ કરો છો એ ઉધાર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કરો છો એ જમા, અને ખરીદ પરતની નોંધ કરવા માટે નોંધ કરશું તો એ ખરીદ પરતમાં ઉમેરાશે પરંતુ ખરીદીમાંથી તો બાદ થશે. એટલે એ જમા અસર અને પાકા સરવૈયા બાજુ મૂડી દેવામાં બાજુ લેણદારમાંથી બાદ કરો તે ઉધાર અસર. આમ 2 ઉધાર અને 2 જમા, પરંતુ ઉધાર અને જમા સરખી રકમ થઈ જશે. હવે આપણે તેની હવાલા નોંધ જોઈએ તો વેચાણ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા, અને બીજી લેણદાર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. આ રીતે તેની હવાલાની નોંધ થશે. ત્યારબાદ ક્રમ નંબર 15 તરફ આપણે આગળ વધીએ તો વેચાણ પરતની નોંધ ખરીદીમાં થઈ ગઈ હોય. આ ઉલટું થયું. તો ખરેખર છે વેચાણ, વેચેલો માલ પરત આવે છે, પણ તેને ભૂલથી વેપારીએ ખરીદી ગણી લીધેલ છે, જે ખરેખર ખરીદી નથી. હવે તમે તેને ઉધાર ખરીદી ગણી લ્યો તો તમે ભૂલથી ખરીદીમાં ઉમેરેલું હોય તો એ ભૂલ સુધારવા માટે ખરીદીમાંથી બાદ કરવું પડે, અને જે વેપારી પાસેથી આપણે ખરીદી કરેલ હોય તેવું દર્શાવેલ હોય તો એ આપણા માટે લેણદાર બની ગયેલ છે. તો એટલા લેણદાર ભૂલથી વધી ગયેલ છે, માટે લેણદારમાંથી પણ બાદ કરવું પડે. તો ખરીદીમાંથી પેલી અસર બાદ થશે અને બીજી અસર લેણદારમાંથી બાદ થશે. અને ભૂલથી ખરીદીમાં નોંધ થઈ ગઈ છે એટલે વેચાણ પરતની તો નોંધ નથી જ થઈ. તો ક્રમ નંબર 13માં જે અસર આપણે આપેલ છે કે વેચાણ પરતની નોંધ બાકી હોય તો વેપાર ખાતે વેચાણમાંથી આપણે બાદ કરશું, કારણ કે વેચાણ પરત હંમેશા વેચાણમાંથી બાદ થાય, અને જેવી વેચાણમાં અસર થાય તેવી દેવાદારમાં અસર આપવા માટે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કરવામાં આવશે. તો હવે આપણે 4 અસર જોઈ લઈએ. તો આ રીતે કે ભૂલથી ખરીદીમાં નોંધ થઈ ગઈ છે એટલે ખરીદીમાંથી બાદ, ઉધાર બાજુ બાદ કરો છો એટલે જમા અસર, મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ, મૂડી દેવા એટલે જમા બાજુ, લેણદારમાંથી બાદ એટલે ઉધાર અસર થઈ. પેલી જમા અને બીજી ઉધાર અસર થઈ. હવે વેચાણ પરતની નોંધ કરવા માટે તે વેચાણમાંથી બાદ થશે, તો સામે દેવાદારમાંથી પણ બાદ થશે. વેચાણમાંથી બાદ એ જમા બાજુ બાદ થાય છે, તેથી ઉધાર અસર. મિલકત લેણા બાજુ ઉધાર બાજુ દેવાદારમાંથી બાદ થાય છે, ઉધારમાંથી બાદ થાય છે એટલે જમા અસર. આમ 2 ઉધાર અને 2 જમા અસર સરખી અસર થાય છે. આમ આ 4 અસરવાળો હવાલો ગણી શકાય. અસર ગમે તેટલી થાય, 4 થાય, 5 થાય, 6, પણ ઉધાર અને જમા સરખી અસરો થવી જોઈએ. આ નિરીક્ષણ કરવાનું દર વખતે રહેશે. હવે હવાલા નોંધ તરફ આગળ વધીએ તો એક નોંધ આ રીતે થશે: લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા, અને વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. આ રીતે આખર નોંધ કે હવાલાની આમ નોંધ થશે. ત્યારબાદ આગળ વધીએ તો ક્રમ નંબર 16, ઉધાર ખરીદીની નોંધ ભૂલથી વેચાણમાં થઈ ગઈ હોય. હવે કરેલ છે ઉધાર ખરીદી અને ભૂલથી વેચાણ તરીકે નોંધેલ હોય તો ભૂલથી વેચાણ વધી ગયેલ છે અને સામે દેવાદાર પણ વધી ગયેલ છે, તેથી વેચાણમાંથી બાદ અને દેવાદારમાંથી બાદ 2 અસર આ થશે. અને ઉધાર ખરીદીની નોંધ તો બાકી જ છે, તો
તો એ ખરીદીમાં પ્લસ થશે, અને ખરીદીમાં પ્લસ થાય એ સામે લેણદારમાં પ્લસ થાય. તો મેં તમને કહ્યું તેમ ખાસ યાદ રાખી લેવાનું કે ખરીદીની સીધી અસર લેણદારને થાય, વેચાણની સીધી અસર દેવાદારને થાય. હવે 4 અસર જોઈ લઈએ. તો ભૂલથી વેચાણમાં નોંધ થઈ ગઈ છે એટલે વેચાણમાંથી બાદ, તો સામે દેવાદારમાંથી પણ બાદ. વેચાણમાંથી બાદ કરો છો તે ઉધાર અસર, દેવાદારમાંથી બાદ કરો છો તે જમા અસર. અને ખરીદી તરીકે નોંધ નથી થઈ તો તે નોંધ કરવા માટે ખરીદીમાં ઉમેરવામાં આવશે, જે ઉધાર અસર, કારણ કે ઉધાર બાજુ ઉમેરાય છે. અને બીજી અસર લેણદારમાં પ્લસ મૂડી દેવા બાજુ, એટલે કે જમા અસર. આમ 2 અસર ઉધાર અને 2 અસર જમા. એટલે જમા અને ઉધારની જે રકમ છે એ ઉધાર રકમનો સરવાળો અને જમા રકમનો સરવાળો એ બંને અસરનો સરવાળો સમાન થઈ જવો જોઈએ, એ ખાસ નિરીક્ષણ કરતા રહેવું. હવે આપણે હવાલા નોંધ તરફ આગળ વધીએ. તો વેચાણમાંથી બાદ કરીએ છીએ તેથી તે ઉધાર અસર છે એટલે વેચાણ ખાતે ઉધાર. દેવાદારમાંથી બાદ કરી છે તે જમા અસર છે, તે દેવાદાર ખાતે જમા. ખરીદીમાં ઉમેરીએ છીએ તે ખરીદ ખાતે ઉધાર અસર છે, અને લેણદારમાં ઉમેરો છો તે લેણદાર ખાતે જમા અસર છે. એટલે હવાલા નોંધ આ રીતે આવશે: 1 વેચાણ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા, બીજી ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. ત્યારબાદ ક્રમ નંબર 17 તરફ આગળ વધીએ. તો એનાથી ઉલટું કે ઉધાર વેચાણ હોય ને ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધ થઈ ગઈ હોય, તો ભૂલથી જે નોંધ થઈ છે તેની અસર નાબૂદ કરવા માટે તે બાદ કરશું. એટલે કે ખરીદીમાં ભૂલથી નોંધ થઈ ગઈ છે એટલે ખરીદીમાંથી બાદ. હવે ખરીદીની સીધી અસર લેણદારને થાય તેથી લેણદારમાંથી બાદ. અને ઉધાર વેચાણ ખરેખર હતું એ ભૂલથી ખરીદી તરીકે નોંધાઈ ગયું, તો વેચાણ તરીકે નોંધાણું નથી તો તે નોંધવા માટે વેચાણમાં ઉમેરવાનું. વેચાણમાં ઉમેરો એટલે એની સીધી અસર દેવાદારને, એટલે દેવાદારમાં પણ ઉમેરવામાં આવશે. એટલે કે 4 અસર આ રીતે આવશે: વેપાર ખાતે ઉધાર બાજુ ખરીદી જે દર્શાવેલ છે તેમાંથી બાદ કરવાની થશે, કારણ કે ભૂલથી ખરીદી તરીકે નોંધાયેલ ગયેલ છે. તો સામે લેણદારમાંથી પણ બાદ. હવે તમે આ ઉધાર ખરીદીમાંથી બાદ કરો છો, તો ઉધાર બાજુ બાદ કરો છો તો તે જમા અસર છે, અને મૂડી દેવા બાજુ જમા બાજુ લેણદારમાંથી બાદ કરો તો એ ઉધાર અસર છે. તેવી જ રીતે તમે વેચાણમાં જે ઉમેરો છો એ જમા અસર છે, અને દેવાદારમાં ઉમેરો છો એ ઉધાર અસર છે. આમ બંને ઉધાર અસર અને બંને જમા અસરનો તમે સરવાળો કરશો તો બંનેનો સરવાળો સમાન થઈ રહેશે. આમ ઉધાર જમા સરખી અસર થવી જોઈએ. હવે હવાલા નોંધ તરફ આગળ વધીએ. તો લેણદારમાંથી તમે બાદ જે અસર આપો છો તે લેણદાર ખાતે ઉધાર અસર આપો છો, અને ખરીદીમાંથી બાદ આપો છો તે ખરીદ ખાતે જમા. એટલે કે હવાલા નોંધ આ રીતે થશે: લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. અને તેવી જ રીતે દેવાદારમાં ઉમેરો છો એ દેવાદાર ખાતે ઉધાર, અને વેચાણમાં ઉમેરો છો તે વેચાણ ખાતે જમા થાય. તેથી તેની હવાલા નોંધ આ રીતે થશે: દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ત્યારબાદનો આપણે હવાલો જોઈએ તો મૂડી પર વ્યાજ. ધંધાના માલિકે ધંધામાં જે મૂડી રોકેલ છે અને એના પર વ્યાજ ગણવાનો જો રિવાજ હોય તો એ ધંધાના માલિક માટે આવક છે પણ ધંધા માટે ખર્ચ છે. તેથી ખર્ચ તરીકે આ મૂડી પર વ્યાજ છે એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે, અને ધંધાના માલિક માટે આ આવક ગણાય એટલે તેની મૂડી વધારનાર પરિબળ કહેવાય. એટલે મૂડીમાં આ મૂડી પર વ્યાજ પ્લસ કરવામાં આવશે. આગળ આપણે જ્યારે આ વિષય શીખવાની શરૂઆત કરેલ હતી ત્યારે મૂડી નામનો પારિભાષિક શબ્દ સમજ્યા હતા. ત્યારે મેં કહેલ હતું કે ધંધો અને ધંધાનો માલિક હિસાબો લખો છો તે દ્રષ્ટિએ, એટલે કે હિસાબોની દ્રષ્ટિએ ધંધો અને ધંધાનો માલિક બંને અલગ પક્ષકાર છે. એટલે આ મૂડી પર વ્યાજ ધંધાના માલિકને મળે છે એટલે ધંધાના માલિક માટે આવક છે, જ્યારે પેઢી માટે ખર્ચ છે એટલે ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે એક અસર ઉધાર દર્શાવવામાં આવશે, અને પેઢીના માલિક માટે મૂડી વધારનાર પરિબળ હોવાથી મૂડી દેવા બાજુ મૂડીમાં આ રકમ ઉમેરવામાં આવશે. પહેલી અસર ઉધાર છે, બીજી અસર જમા છે, અને મૂડી પર વ્યાજ ખર્ચ હોવાથી તેના ખાતે ઉધાર થાય.
અને મૂડીમાં એ પ્લસ થાય છે, તેથી તે રકમ મૂડી ખાતે જમા થાય, એટલે કે હવાલા નોંધ આ રીતે થશે: મૂડીના વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. ત્યારબાદ નંબર 19 તરફ આપણે આગળ વધીએ તો ઉપાડ પર વ્યાજ. ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરે અને એ ઉપાડ પર વ્યાજ ચૂકવવાનું થાય તો એ માલિક માટે ખર્ચ છે અને પેઢી માટે આવક છે. પેઢી માટે આવક હોય તો નફા નુકસાન ખાતું જે તે પેઢીનું છે. નફા નુકસાન ખાતે આવક કે ઉપજ જમા બાજુ દર્શાવાય છે, એટલે એક અસર નફા નુકસાન ખાતે જમા બાજુ દર્શાવવામાં આવશે. અને પેઢીના માલિક માટે આ ખર્ચ છે, તેનું મૂડી ઘટાડનાર પરિબળ છે, તેથી તેની મૂડી ઉપાડ પર વ્યાજને કારણે ઘટશે. તેથી મૂડી દેવા બાજુ મૂડીમાંથી આ રકમ બાદ કરવામાં આવશે, એટલે અસર આ રીતે આવશે: મૂડી દેવા બાજુ મૂડીમાંથી આ રકમ બાદ કરવામાં આવશે, જે ઉધાર અસર ગણાશે. બીજી અસર નફા નુકસાન ખાતે જમા, અને આ મૂડી ઘટાડનાર પરિબળ હોવાથી તેની હવાલા નોંધ આ રીતે થશે: ઉપાડ ખાતે ઉધાર, એટલે કે તેનો ઉપાડ આટલો વધશે. અને ઉપાડનું વ્યાજ છે એ પેઢી માટે ઉપજ છે, ઉપજ ખાતે જમા થાય તે સિદ્ધાંત અનુસાર તે ઉપાડના વ્યાજ ખાતે જમા અસર થશે. ત્યારબાદ નંબર 20 તરફ આગળ વધીએ તો સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવામાં. અનામત અને જોગવાઈના પ્રકરણમાં આપણે શીખી ગયા કે આ અનામત અને જોગવાઈ શું છે, તો કે નફા નુકસાન ખાતે જે નફો થયેલ હોય તેમાંથી અંશતઃ રકમ આપણે અનામત રકમ રાખીએ છીએ કે જેથી ભવિષ્યમાં કોઈ આકસ્મિક સંજોગો બને તો આ અનામતમાંથી તે રકમનો ઉપયોગ કરી અને આ આકસ્મિક ખરાબ પરિસ્થિતિને આપણે હળવી કરી શકીએ. તો આ નફા નુકસાન ખાતેથી નફામાંથી આ રકમ લેવામાં આવે છે, તેથી નફો ઘટે છે. નફો ઘટાડનાર પરિબળ એક પ્રકારના ખર્ચ તરીકે, જોગવાઈ તરીકે નફા નુકસાન ખાતે આપણે ઉધાર કરશું, એટલે એક અસર નફા નુકસાન ખાતે ઉધાર. અને આ રકમ એક પ્રકારની અનામત છે, એક પ્રકારની મૂડી જ છે, અલગ મૂડી છે, અનામત રાખેલી મૂડી છે, એટલે મૂડી દેવા બાજુ તેની બીજી અસર દર્શાવવામાં આવે, એટલે અસર આ રીતે થશે: એક નફા નુકસાન ખાતે ઉધાર, અને બીજી અસર પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ જો અનામત આપેલ હોય તો તેમાં ઉમેરવાની, અને ન આપેલ હોય તો તેને અલગ દર્શાવી દેવાની રહેશે. હવે હવાલા નોંધ તરફ જઈએ તો નફા નુકસાન ખાતે ઉધાર, એક અસર આપણે જે આપેલ છે તે જ નોંધ થશે, અને સામાન્ય અનામત ખાતે જમા, આ રીતે હવાલા નોંધ થશે. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ આપણે અમુક હવાલા અને તેની અસરો શીખવાની બાકી છે, પણ માનસિક રીતે જેટલું ડાયજેસ્ટ થાય તેટલું જ આપણે એક લેક્ચરમાં લેતા હોઈએ છીએ. થોડુંક પાચન તો થવું જોઈએ, કારણ કે અતિરેક થઈ જાય તો પછી આ હવાલાની અસર સમજણની બહાર જવાની શક્યતા રહેલ છે. તેથી આ અનુસંધાને આપણે આ હવાલાના ક્રમ નંબર 20 સુધી રાખીશું. આજે આપણે કુલ 9 હવાલા, તેની વિવિધ અસરો, વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કેવી રીતે આપવી તે સમજવાનો પ્રયત્ન કર્યો, અને સાથે સાથે તેની આખર નોંધ કે હવાલા અંગેની આમ નોંધ કઈ રીતે થાય તે અંગેનો પણ આપણે અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આ તમામ વિગત તમને સમજાઈ ગઈ હશે, અને તેવી અપેક્ષા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.